વિશ્વ રંગમંચ દિન 2018માં બાલગંજીબારી સંસ્થા દ્વારા અર્ચનાબેનને શ્રેષ્ઠ વિવિધકુમાર બ્રહ્માંડ સાથે થયા. ત્યારબાદ તેઓ ગાંધીનગર સ્થાયી થયા અને તેમના હસબન્ડના પૂરેપૂરા સપોર્ટના કારણે હજુ પણ તેઓ ક્લાસ ચલાવી રહ્યા છે. હું અર્ચના બારોટ છેલ્લા 20 વર્ષથી ભરતનાટ્યમના ક્લાસીસ નડિયાદમાં ચલાવું છું અને દીકરીઓને આરંગેતર કરાવું છું અને આપણી શાસ્ત્રીય નૃત્ય શૈલી વિશે આગળ દોરે એવું મારો ઉદ્દેશ છે. વેસ્ટર્ન ડાન્સ ફોર્મ તો એ લોકો કરે છે, ટીવીમાં પણ જોઈને કરી લે છે, પણ આ ડાન્સ ફોર્મ એવું છે જે શાસ્ત્રીય નૃત્ય કહેવાય છે, આપણું કલ્ચર છે. એમાં એવું છે કે એની તાલીમ લેવી પડે છે. એ તમે ટીવીમાં જોઈને પણ તમે કરવા માંગો તો તમે કરી ના શકો. એમાં તમારે યોગ્ય તાલીમ લેવી પડે છે. એમાં ઘણા બધા વર્ષો જતા રહે છે અને ઘણી બધી કઠિન પરિશ્રમ કરો પછી તમે આ તાલીમ લઈ શકો, આમાં પારંગત થાવ છો. અત્યારે આજના દિવસે હું આરંગેતર કરાવી રહી છું મારી 5 દીકરીઓને અને એની છેલ્લા 2 મહિનાથી પ્રેક્ટિસ ચાલી રહી છે. અને દીકરીઓ સવારે 8 વાગે 9 વાગે આવી જાય તો 12 વાગે પાછી ઘરે જાય અને લંચ પણ મારા ઘરે લે. એમની માતા પિતા હેલ્ધી ફૂડ એમને આપી જાય જેનાથી એમને સ્ટેમિના રહે અને સાંજે પાછા એ લોકો 6 વાગે આવે તો 10 વાગ્યા સુધી એમની પ્રેક્ટિસ ચાલુ હોય. અને અત્યારે આજે પ્રોગ્રામમાં અડધું જે લોકોનો પ્રોગ્રામ કમ્પ્લીટ થયો છે એ તમે જેને જોયું હશે એ લોકોને ખબર પડશે કે કેટલી કઠિન પ્રેક્ટિસ કરી હશે, કેટલું કઠિન પરિશ્રમ કર્યો હશે, ત્યારબાદ તેઓ આ લોકો આ કૃત્ય રજૂ કરી શક્યા છે. મારી સ્ટુડન્ટ્સ છે નિશ્રા, ભવ્યા, કશિશ, દિવાંશી અને કાવ્યા. નડિયાદવાસીઓને એટલું જ કહેવા માંગુ છું કે તમે લોકો થોડા જાગૃત થાઓ. વેસ્ટર્ન ડાન્સ શીખવાડો એનો કોઈ જ ના નથી, પણ એની સાથે સાથે આપણું જે કલ્ચર છે એને તમે ના ભૂલી જશો. આપણું કલ્ચરને પકડી રાખો. એ પછી કોઈ પણ શાસ્ત્રીય નૃત્ય કેમ ના હોય, ભરતનાટ્યમ કે હોય કે કથક હોય, તમે શાસ્ત્રીય નૃત્યની તાલીમ લેવડાવો તો આપોઆપ એમને વેસ્ટર્ન ડાન્સ ફોર્મ બી આવડી જ જશે. કારણ કે આ એટલું કઠિન છે, તમે કોઈ પણ તમે ડાન્સ ફોર્મ કરી શકો છો એના પછી. મારું નામ દેવાંશી છત્રીવાલા છે. મારા કલાગુરુ અર્ચના મેમ, એમણે અમારી બહુ જ પાછળ અમારી મહેનત કરી છે. અમે બી બહુ સખત મહેનત કરી છે. 2 મહિના અમે મહેનત કરી છે. સવાર સાંજ ક્લાસીસ જતા હતા. મેડમે અમારી પાછળ બહુ ધ્યાન આપ્યું છે. અમારા બધા સ્ટેપ્સ પરફેક્ટલી, એક્સપ્રેશન બધું જે અમારું સારું થાય છે બધું મેડમના લીધે સારું થાય છે. મારા પેરેન્ટ્સ એમને બી બહુ સપોર્ટ કર્યો છે મારો. એ ના હોય તો મારાથી થાય જ નહીં આ વસ્તુ. એટલે હું બહુ જ આભાર માનું છું બધાનું. અને મારી ફ્રેન્ડ્સ બધી અમે લોકોએ બી બહુ મહેનત કરી છે. એમના પેરેન્ટ્સે બી બહુ મહેનત કરી છે. તો હું બહુ જ આભારી છું. અને મારું જે મારું ડ્રીમ છે આરંગેત્ર કરવાનું આ ભરતનાટ્યમમાં, એ આજે મારું ડ્રીમ પૂરું થઈ ગયું. મારું અડધું આરંગેત્ર ખતમ થઈ ગયું. હું બહુ જ ખુશ છું આના માટે.